નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ખેતીવાડી ક્ષેત્રનો પણ વિકાસ થાય તે માટે બિન ખેડૂત જે હોય છે તે ખેતીની જમીન ખરીદી શકે તે અંગેના નિર્ણય માટે સરકાર લાંબા સમયથી વિચારણા કરી રહી હતી, પરંતુ હવે મહેસૂલ વિભાગ દ્વારા જે કમિટી બનાવવામાં આવી હતી, આ કમિટીનો જે રિપોર્ટ છે તે રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ સરકાર આ મુદ્દે આગળ વધશે તેવા સમાચાર સામે આવ્યા છે. તો દેશમાં ઘણા રાજ્યો એવા છે કે જ્યાં બિન ખેડૂતો હોય છે તે પણ ખેતીની જમીન ખરીદી શકે છે અને જેના કારણે ત્યાં બોગસ ખેડૂતોના કેસ ઓછા સામે આવતા હોય છે, પરંતુ ગુજરાતમાં આ બોગસ ખેડૂતોના સંખ્યાબંધ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિને હળવી કરવા માટે હવે સરકારે મહેસૂલ વિભાગના નિષ્ણાંતોના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું છે. તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નવી સુધારેલી જંત્રીના દરો ક્યારે જાહેર કરવામાં આવશે તેને લઈ ઉત્સુકતા હતી. તો આ મુદ્દે પણ સરકાર આખરી વિચારણામાં છે અને નવી જંત્રી અમલમાં મૂકતા પહેલા લોકોના પ્રતિભાવ માટે પણ મૂકવામાં આવશે. આ તરફ સેટેલાઇટ મારફતે જે સરકારી જમીનો છે તેના પર જે દબાણ કરવામાં આવ્યું છે તેને પણ શોધી લેવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે તેવી વાત સામે આવી છે. તો મહેસૂલ વિભાગની ઓનલાઈન સર્વિસમાં પણ ઘણા સુધારણા કરવામાં આવી રહ્યા છે. હાલ જે બિનખેતી અરજી છે, હયાતીમાં હક દાખલની અરજી કહી શકાય, વારસાઈ અરજી કે ખેડૂત પ્રમાણપત્રની અરજી સહિત 36 જેટલી સેવાઓને લઈ લોકોના અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે, જેના આધારે પોર્ટલની સેવાઓ સુધારવાની અને ક્યાંક લોકોની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલે કહી શકાય કે નવી સુધારેલી જંત્રીનો મુદ્દો ક્યાંક વિચારણા હેઠળ છે, પરંતુ પ્રતિભાવો અને રિપોર્ટના અભ્યાસ બાદ હજુ સરકાર તરફથી આગળ નિર્ણય લેવામાં આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું.